જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 5નો આસપાસ ચેપ્ટર નંબર 13 પહાડી રહેઠાણ વિશે ભણવાનું છે. હવે આપણે અગાઉ ભાગ 2 જોઈ ચૂક્યા છીએ, પહેલો ભાગ અને બીજો ભાગ જોઈ ચૂક્યા છીએ. તો હવે આપણે આપણા ત્રીજા ભાગની શરૂઆત કરીએ. તો ત્રીજા ભાગની શરૂઆત શ્રીનગર તરફ ત્યાંથી થાય છે. તો હવે મેં થોડા દિવસો ચાંગપા જાતિના લોકો સાથે વિતાવ્યા, પરંતુ દુર્ભાગ્યે હવે મારે આગળ જવાનો સમય આવી ગયો હતો. મારી પાછા ફરવાની સફર મને દુનિયાના આ ખાસ પ્રકારના ભાગોથી દૂર શહેરો તરફ લઈ જશે. તે તદ્દન જુદી જ દુનિયા જેવું લાગે છે. આ વખતે મેં લેહથી જુદો રસ્તો લીધો. હું શ્રીનગર તરફ કારગિલ પર થઈને જતો હતો. મેં બીજી ઘણી અદ્ભુત ઇમારતો અને જુદા જુદા ઘર જોયા. હવે એમ કહે છે કે ચાંગપા જાતિના લોકો સાથે છે ને મેં થોડાક દિવસ વિતાવ્યા, પણ હવે એમને આગળ જવાનો સમય થઈ ગયો. એટલે કોને? તો કે ગૌરવ છે એને અને એની બાઈક લોનાર છે એ બંને હવે એની પાછા ફરવાની સફર, એટલે કે એના ખાસ જે દુનિયાના ભાગ છે ત્યાંથી દૂર શહેરો તરફ લઈ જશે અને એ અલગ જ દુનિયા હશે એવું એને લાગતું હતું. હવે એને લેહથી એક જુદો રસ્તો છે એ લેવાનું પસંદ કર્યું. લેહથી એને શ્રીનગર જવું હતું, પણ તે ક્યાંથી જાય છે? તો કે જેને કારગિલ વિસ્તાર કહેવાય ત્યાંથી એ જાય છે. અને ત્યાં શું હોય છે? અદ્ભુત ઇમારતો અને જુદા જુદા પ્રકારના ઘર એને જોવા મળે છે. હવે એમ કહે છે કે હું શ્રીનગરમાં થોડા દિવસ રોકાયો અને હું ત્યાંના ઘર જોઈ આશ્ચર્યચકિત હતો. તેમણે મારું દિલ જીતી લીધું. કેટલાક ઘર પર્વત પર હતા તો કેટલાક પાણી પર. મેં તેના ઘણા ફોટા લીધા અને મારા ફોટોનું આલ્બમ છે એ તમે આગળ જોઈ શકો છો. એમ કહે છે કે થોડા દિવસ રોકાયા પણ ખૂબ જ આશ્ચર્યચકિત ઘર હતા, જે બધાનું આમ દિલ જીતી લે એવા. બધાનું આમ છે ને જોઈને તો અલગ જ પ્રકારના ઘર હતા. તો એવા પ્રકારના ઘર છે એના ફોટા અહીં એમને લઈ લીધા છે. તો પેલું છે એ શ્રીનગરના ઘર મારો ફોટાનું આલ્બમ કરીને આપેલું છે. તો જ્યાં શ્રીનગરમાં આવા ઘર છે એ ફોટામાં અહીં હોડીઓમાં દર્શાવેલા છે. તો કે જે મુસાફરો છે એ શ્રીનગર આવે છે તેઓ હાઉસબોટમાં રહેવાનું પસંદ કરે છે. હાઉસબોટ 80 ફૂટ લાંબી અને લગભગ 8 થી 9 ફૂટ પહોળી હોય છે. તો હાઉસબોટની વિશેષતાની અહીં વાત કરવામાં આવી છે. પછી તો કે હાઉસબોટની છત પર કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી કરેલી હોય. આ ભાતને ખતમબંડ, જે જીગસો કોયડા જેવી ભાત હોય છે, એટલે કે ખતમબંડ કરી અને એને ઓળખવામાં આવે છે, જે અહીં આપણને કોતરણી દેખાડેલી છે. પછી આગળ છે થોડા જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલોમાંથી બહાર નીકળે છે, જેને ડબ કહેવામાં આવે છે. તેમાં સુંદર ભાત હોય છે, ત્યાં બેસીને મજા માણવી અદ્ભુત છે. એટલે કે જૂના ઘર હોય જે જૂનવાણી જમાનાના, એની બારી છે અહીં ચિત્રમાં આપણને બતાવવામાં આવી છે. હવે એ પછી શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે. આવી બોટ દાલ સરોવર અને ઝેલમ નદીના જે કિનારા છે ત્યાં જોઈ શકાય છે. ડોંગાની અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર હોય છે. તો એ આપણને ચિત્રમાં બતાવવામાં આવી છે ને આપણે એને જોઈ શકીએ છીએ. હવે એ પછી અહીં કહે છે કે શ્રીનગરમાં છે ત્યાંથી હવે આગળ વધતા કાશ્મીર આવે છે. તો કે કાશ્મીરના ગામડાઓમાં કપાયેલા પથ્થરો એકબીજા ઉપર ગોઠવીને તેના ઉપર કાદવ લગાવી ઘર બનાવવામાં આવે છે, જેમાં લાકડું પણ વપરાય છે. ઘરના છાપરા ઢાળવાળા હોય છે. હવે શ્રીનગરથી આગળ જતાં કાશ્મીર આવે તો કાશ્મીરમાં બરફ વર્ષા ખૂબ જ થાય, તો એના ઘરના જે છાપરા છે એ ઢાળવાળા રાખવામાં આવે છે. પછી આગળ જોઈએ તો આગળ છે અહીં જૂના ઘર પથ્થર, ઈંટ અને લાકડાના બનેલા હતા. દરવાજા અને બારીઓમાં સુંદર મહેરાબ હતી, એટલે કે કોતરણી કરવામાં આવી હતી, જે આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ. હવે આગળ છે જોઈએ તો કે જ્યારે મેં મુસાફરી ચાલુ કરી, મેં અનુમાન નહોતું કર્યું કે કોઈ એક રાજ્યમાં જ મને આટલા અલગ પ્રકારના ઘર અને અલગ રહેણીકરણી જોવા મળશે. મને લેહમાં પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર રહેવાનો અદ્ભુત અનુભવ થયો. મેં જોયું કે કેવી રીતે બંને પ્રકારના ઘર તેમના વિસ્તારની આબોહવાને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા. તો હવે અહીં અલગ અલગ પ્રકારના ઘર કાશ્મીર એકમાં જોવા મળે છે. તો કાશ્મીરમાં 2 અલગ અલગ પ્રકારના એને અનુભવ થાય છે. એક તો પર્વત ઉપર રહેવાનો અને શ્રીનગર છે ત્યાં
પાણીમાં રહેવાનું, એટલે કે પાણીમાં ઘર બનાવીને રહેવાનું. અહીં શું છે તો કે આબોહવા છે એને અનુરૂપ છે એ ઘર બનાવવામાં આવેલા હોય છે. તો અહીં એક ચિત્ર પણ આપેલું છે જેમાં દાલ સરોવરમાં મુસાફરા શિકારાનો આનંદ માણે છે, એટલે કે જે હોળી છે એને શિકારા તરીકે ઓળખવામાં આવે છે, એનો આનંદ અહીંના જે લોકો ફરવા આવે છે એ લોકો માણે છે. પછી આગળ જોઈએ તો કહે છે કે પરત મુસાફરી. હવે પરત જવાનો સમય હતો. જમ્મુમાં મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા ઘર જોયા, જે આપણે અહીં ચિત્રમાં જોઈ શકીએ છીએ. હવે સિમેન્ટ, ઈંટો, સ્ટીલ અને કાચના જ આ ઘર ખૂબ જ મજબૂત હતા, પરંતુ સદનસીબે તે ઘર જેવા લેહ અને શ્રીનગરમાં મેં જોયા તેવા ખાસ ન હતા. એટલે કે હું પાછો ફરતો હતો ત્યારે જમ્મુમાં મેં મુંબઈ જેવા જ ઘર જોયા. જે અનુભવ એને લેહ અને શ્રીનગરમાં થયો હતો એવો કંઈ ખાસ અહીં નહોતું. પછી એક લાંબી મુસાફરી પછી હું અને લોનાર મુંબઈ પહોંચવા આવ્યા હતા. હું ભારે હૃદયે પરત આવ્યો હતો. મને એ પણ અનુભવ થયો કે મારી મોટરસાઇકલને પણ પાછું આવવું ન હતું. હું કેમેરામાં થોડી યાદો લઈને આવ્યો હતો અને ખરેખર આ અંત ન હતો. હવે પછી જ્યારે લોનાર અને હું શહેરથી કંટાળીએ ત્યારે ફરીથી નવી મુસાફરીનું આયોજન કરીશું. એટલે હવે એ પાછા બોમ્બે આવે છે અને એને એવું ફીલ થાય છે કે એની મોટરસાઇકલને પણ પાછું બોમ્બે નહોતું આવતું, અને એ કેમેરામાં છે ઘણી યાદો છે એ લઈ રાખે છે અને એમ કહે છે કે હું ફરીથી જ્યારે શહેરથી કંટાળીશ ને ત્યારે ફરીથી કોઈ નવી મુસાફરી કરીશ. તો અહીં એક પ્રશ્ન આપ્યો છે કે જમ્મુ અને કાશ્મીરના અમુક ભાગોમાં ઘર આબોહવાને અનુરૂપ અને ત્યાંના લોકોની જરૂરિયાત મુજબ બનાવેલા હતા. તો જવાબમાં આપણે લખશું. તમે અહીં પ્રશ્ન જ પૂછવામાં આવ્યા છે, તો એ પ્રશ્નનો જવાબ પહેલા પ્રશ્નનો છે. પહેલો પ્રશ્ન છે કે તમે રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘર છે? જો હા, તો તેના કારણો વિશે વિચારો. તો જવાબમાં આપણે લખશું, હા, મારા વિસ્તારમાં પણ જુદા જુદા પ્રકારના ઘર છે, જેવા કે બહુમાળી ઇમારતો જે મધ્યમ વર્ગના લોકોના બજેટના પ્રમાણે બને છે. કેટલાક મોટા ઘર અને બંગલા છે જેમાં શ્રીમંત અને પૈસાદાર લોકો રહે છે. આ સિવાય કાચી ઈંટો અને માટી અને ગારાથી બનેલા મકાન છે જેમાં મજૂર વર્ગના લોકો રહે છે. ઘાસ, સૂકી ડાળીઓ અને તાડપત્રીના બનેલા ઝૂંપડા જેવા મકાનોમાં ગરીબ વર્ગના લોકો રહે છે. આમ દરેક લોકો પોતાની જરૂરિયાત પ્રમાણેના ઘરમાં રહે છે. પછી પ્રશ્ન પૂછ્યો છે તમારા પોતાના ઘર વિશે વિચારો. તેમાં કશું ખાસ છે, જેમ કે ખૂબ જ વરસાદ વખતે ઢાળવાળા છાપરા અથવા પરસાળ જ્યાં તમે ખૂબ જ ગરમી હોય જ્યાં એટલે કે તો સૂઈ શકો કે જ્યાં સૂર્યના તાપમાં વસ્તુઓ સૂકવવા મૂકી શકાય. ચિત્ર બનાવવાનું છે, તો અહીં છે આપણે ખાલી જવાબ લખવાનો છે, ચિત્ર દોરવાનું થતું નથી. તો આપણે લખશું, હા, મારા ઘર ઉપર છત એટલે કે ધાબુ છે જેનો ઉપયોગ કપડાં સૂકવવા માટે, અનાજ અને મુરબા સૂકવવા માટે તથા ગરમીની ઋતુમાં રાત્રે સૂવા માટે થાય છે. પછી ત્રીજો પ્રશ્ન છે કે તમારું ઘર બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? શું તે કાદવ, ઈંટ, પથ્થર, લાકડું કે સિમેન્ટ છે? તો જવાબમાં આપણે લખશું, મારા ઘરને બનાવવા માટે સિમેન્ટ, ઈંટો, રેતી, કપચી, લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે એ પછી છે અહીં આપણને કીધું છે કે ચર્ચા કરો અને લખો. તો બાજુમાં એક ચિત્ર આપેલું છે એ જોઈએ અને આપણે અહીં પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે આ ચિત્ર જુઓ, તમે ચિત્રમાં કોઈ ઘર જોઈ શકો છો? જો ઘર પથ્થરો અને ગારાથી બનેલા છે, અહીં શિયાળામાં કોઈ રહેતું નથી. ઉનાળામાં બાકરવાલ લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા લાવે ત્યારે અહીં રહે છે. તો હવે અહીં આપણે જવાબમાં લખશું, હા, હું ચિત્રમાં ઘરોને જોઈ શકું છું. તે ખૂબ જ ઊંચાઈવાળી જગ્યા પર આવેલા છે. પછી બીજો પ્રશ્ન છે, તમે ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં કોઈ સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકો છો? તો જવાબમાં લખશું, હા, હું ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકું છું, જે નીચે મુજબ છે. ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં સમાનતા. તો પહેલાં આપણે સમાનતા વિશે લખીએ તો એમાં પહેલો પોઈન્ટ છે, બંને ખૂબ ઊંચાઈ પર પહાડી વિસ્તારમાં રહે છે. પછી બંને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે.
ત્રીજું, બંને જાતિના લોકો બકરીઓ, યાક, ઘેટા વગેરે પ્રાણીઓ પર નિર્ભર રહે છે. ત્રીજું, તેઓ પ્રાણીઓના દૂધ, ઊન અને ઊનમાંથી બનાવેલી ગરમ શાલ વગેરે વેચીને પોતાની આજીવિકા મેળવે છે. એ પછી છે કે ચાંગપા અને બાકરવાલ લોકોમાં શું તફાવત છે એ લખીએ. તો પહેલો પોઈન્ટ છે, ચાંગપા લોકો વધારે ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે, જ્યારે બાકરવાલ લોકો થોડીક ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે. બીજો પોઈન્ટ છે, ચાંગપા લોકો વિશેષ પ્રકારની બકરીઓ પાળે છે, જ્યારે બાકરવાલ લોકો બધા જ પ્રકારની બકરીઓ અને ઘેટા પાળે છે. ત્રીજો પોઈન્ટ, ચાંગપા લોકોની બકરીઓના મુલાયમ વાળમાંથી પશ્મિના નામની શાલ બનાવવામાં આવે છે, જ્યારે બાકરવાલ લોકોના ઘેટાના ઊનમાંથી શાલ અને સ્વેટર બનાવવામાં આવે છે. હવે એ પછી છે આપણે શું શીખ્યા એમાંથી 2 પ્રશ્ન પૂછ્યા છે, એમાં જવાબ આપણે લખવાના છે. તો અહીં કહે છે કે તમે જમ્મુ અને કાશ્મીરના જુદા જુદા પ્રકારના રહેઠાણો, જેવા કે કેટલાક ઊંચા પર્વતો પર, કેટલાક પાણી પર, કેટલાક લાકડા અને પથ્થરમાં સુંદર ભાત સાથે અને કેટલાક હરતા ફરતા ઘર કે જે પેક કરી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તે વિશે વાંચ્યું. તો હવે આના પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, આ રહેઠાણો ત્યાં રહેતા લોકોની જરૂરિયાત મુજબ છે તે સમજાવો. તો આપણે જવાબમાં લખશું, મેં જમ્મુ અને કાશ્મીરના અલગ અલગ રહેઠાણો વિશે જાણ્યું. બધા જ પ્રકારના રહેઠાણો ત્યાંના લોકોની જરૂરિયાત પ્રમાણે બનેલા છે. દાખલા તરીકે દાલ સરોવરમાં જોવા મળતા નાવ પર બનેલા હાઉસબોટ અને ડોંગા જેવા ઘરોમાં બધી જ સુવિધાઓ હોય છે, જેમાં પ્રવાસીઓની જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવે છે. લાકડામાંથી બનેલા મકાનો તેમાં રહેવાવાળા લોકોને ઠંડીથી રક્ષણ કરે છે. ચાંગપા અને બાકરવાલ લોકો દ્વારા બનાવવામાં આવતા તંબુ અને ઘર તેમની રજળપાટની જિંદગીને અનુરૂપ છે. એ પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે કે તમારા ઘર કરતાં તે કઈ રીતે અલગ છે. તો જવાબમાં લખશું, મારું ઘર ઈંટો, લોખંડ અને સિમેન્ટથી બનેલું છે, જે અહીંના હવામાનને માટે અનુકૂળ છે. તે એક જ જગ્યાએ સ્થિર રહે છે, જ્યારે પહાડી વિસ્તારના ઘેટા બકરા ચરાવતા લોકો તંબુમાં રહે છે. તે તેમની સુવિધા મુજબ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય તેવા હોય છે. જમ્મુ અને કાશ્મીરમાં પહાડી વિસ્તારમાં કેટલાક ઘર સરોવરના પાણીની ઉપર હોય છે, જેને હાઉસબોટ અને શિકારા કહેવાય છે. આમ તેમના ઘર મારા ઘર કરતાં અલગ છે. તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને આ વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ, ચેપ્ટર નંબર 13. તો હવે અહીં આપણને ઘણા બધા પ્રશ્નો છે એ પૂછવામાં આવ્યા છે. તો એ પ્રશ્ન છે એના જવાબ આપણે આપણી પાકી બુકમાં લખવાના રહેશે. તો આના માટેનું એક અલગ PDF છે એ આપને લોકોને આપી દેવામાં આવશે, જેમાંથી જોઈ અને દરેક પ્રશ્નના ઉત્તર પાકી બુકમાં આપણે લખવાના રહેશે.